નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 ઓલરેડી આપણે શરૂ કરી દીધેલું હતું, જેનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત વિશે આપણે જોતા હતા. જે લોકો નવા છે અને એ લોકો હજી સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા, પાછળના એપિસોડ્સ નથી જોયા, તો એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલની તમે જ્યારે વિઝિટ કરશો ત્યારે પ્લેલિસ્ટ સેક્શનમાં જ્યારે તમે જશો ત્યારે અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ શો થશે. તો એમાં તમારા જે કોઈ પણ વિડીયોઝ જોવાના બાકી રહી ગયા છે એ વિડીયોઝ પહેલાં જોઈ લ્યો છે, જેથી કરીને તમારી જે કન્ટિન્યુટી છે, જેને કહી શકાય કે ક્રોનોલોજીમાં જે જોવાની મહત્ત્વ છે એ તમારું છૂટી ન જાય. એનું રીઝન છે કે ક્યાંક ને ક્યાંક પાછળના લેક્ચર્સમાં, પાછળના વિડીયોઝમાં ઘણા બધા કોન્સેપ્ટ, ઘણા બધા એવા ટર્મ્સ જે છે એ મેં ક્લિયર કરાવી દીધેલા હોય છે, જે આગળ જતાં આપણને ખૂબ જ યુઝફુલ રહેતા હોય છે. તો એ બધી વસ્તુ ત્યાં તમારી છૂટી ન જાય એ હિસાબથી, એ કારણથી પાછળના લેક્ચર્સ જોઈ લેવા. અને જો તમને લેક્ચર પસંદ આવે છે, જો વિડીયો પસંદ આવે છે તો લાઇક કરવા વિનંતી. તે ઉપરાંત ચેનલને જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે. તો અત્યાર સુધી આપણે શું જોયું એની એક થોડી ક્વિક રિકેપ લઈ લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ કે ભાઈ દિલ્હી સલ્તનત તો શું હતું. દિલ્હી સલ્તનત એ વિશે આપણે જોયું હતું કે ભાઈ કઈ રીતે તોમર રાજપૂત વંશનું અહીંયા શાસન હતું દિલ્હી પર, અને ત્યારબાદ ખાસ કરીને ચૌહાણ જે છે એ તોમરને હરાવી દે છે અને ચૌહાણ રાજપૂતોનું શાસન હોય છે, આવી જાય છે દિલ્હી પર. અને 1192ની જો આપણે વાત કરીએ તો પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે તરાઈનું યુદ્ધ થાય છે અને દિલ્હીનો પાવર જે છે શિફ્ટ થાય છે. પાવર શિફ્ટ એટલા માટે કેમ કે તમે જુઓ કે અત્યાર સુધી અહીંયા રાજપૂતોનું શાસન હતું, ક્ષત્રિય વંશોનું શાસન હતું. હવે જે શાસન આવશે દિલ્હી પર એ વિદેશી શાસકોનું શાસન આવશે, અને એ જ કારણથી આને દિલ્હી સલ્તનત જે છે એ કહેવાય છે. ત્યાં મેં સમજાવેલું હતું કે ભાઈ સલ્તનતનો મતલબ શું થાય છે. દિલ્હી સલ્તનત ઉપર એકચ્યુઅલી તમે જો દિલ્હીની ગાદીએ 5 વંશોનું શાસન આવે છે મુખ્યત્વે, જેમ કે ભાઈ ગુલામ વંશ હોય, ખિલજી વંશ હોય, તુઘલક વંશ હોય, સૈયદ વંશ હોય અને લોધી વંશ હોય. એમાંના ગુલામ વંશમાં આપણે વાત કરીએ તો કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાન અને બલબન આવે છે શાસક તરીકે. તે ઉપરાંત ખિલજી વંશની જો આપણે વાત કરીએ તો જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી જે છે એની વાત આવે છે. તુઘલક વંશમાં ગિયાસુદ્દીન મોહમ્મદ, ફિરોઝશાહ અને ફિરોઝશાહ તુઘલક આ જે છે એ આવે છે. ત્યારબાદ સૈયદ વંશની જો આપણે વાત કરીએ તો કિજર ખાન જે છે એ ખાસ કરીને દિલ્હીની ગાદી આવે છે, અને લોધી વંશમાં બહાદુર લોધી જે છે એ દિલ્હીની ગાદી પર આવે છે. આજે જે આપણે જોવાનું છે એ જોવાનું છે તુઘલક વંશ વિશે, જેના 3 શાસકો મુખ્યત્વે જોવા મળે છે: ગિયાસુદ્દીન બલબન, મોહમ્મદ બિન તુઘલક અને ફિરોઝ શાહ તુઘલક. એ 3 શાસકો વિશે આપણે આજે જોવાની કોશિશ કરવાની છે. દિલ્હી સલ્તનતના શાસકોની માહિતી આપણને અભિલેખ, સિક્કા, સ્થાપત્ય અને મિનહાજ સિરાજ જે ઇતિહાસકાર છે એના આગળથી આપણને સારી રીતે એવી રીતે આપણને સારી રીતે મળી જાય છે. ગુલામ વંશ વિશે આપણે ડિટેલમાં જોયું તો 4 એના શાસકો અલગ અલગ, અને ખાસ કરીને રઝિયા સુલતાન જે છે એ ખૂબ જ મહત્વની શાસક હોય છે, કેમ કે એ પ્રથમ મુસ્લિમ મહિલા શાસક હોય છે. ત્યારબાદ બલબન વિશે આપણે જોયું હતું. ખિલજી વંશ વિશે પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું કે ભાઈ અલાઉદ્દીન ખિલજી અને જલાલુદ્દીન ખિલજી અને શું એનો સંબંધ હતો અને કેવી રીતે એ શાસકો આવ્યા અને શું એને કર્યું, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી હતી. આજે આપણે જે જોવાનું છે એ તુઘલક વંશ વિશે જોવાનું છે. તુઘલક વંશને આપણે શરૂ કરીએ તે પહેલાં આપણે એના સમયગાળા ઉપર થોડીક નજર મારીએ કે ભાઈ 1320થી લઈને 1414 સુધીનો જે ટાઈમ પીરિયડ છે એ તુઘલક વંશનો સમયગાળો માનવામાં આવે છે. હવે આનો મતલબ તમે જુઓ કે આ જે એકચ્યુઅલી તમે જુઓ ટાઈમ પીરિયડ તો 94 યર્સ, 94 વર્ષ જેટલો સમયગાળો જે છે એ તુઘલક વંશનો હોય છે. બાકીના પાછળના જે વંશો છે, ખાસ કરીને જેને કહી શકાય કે લોધી વંશ હોય, સૈયદ વંશ હોય, તે ઉપરાંત પણ જે પાછળના વંશ છે ખલજી વંશ છે, ઓકે, આ બધા વંશ, સ્લેવ ડાયનેસ્ટી, ઓકે, ગુલામ વંશ છે, આ બધા વંશ જે છે એ એટલો બધો સમયગાળો નથી ભોગવતા. પણ તુઘલક વંશ જે છે એ 94 વર્ષનો સમયગાળો ભોગવે છે. એટલે દિલ્હી સલ્તનતમાં એમ કહી શકાય કે સૌથી વધારે લોંગ સર્વિંગ ડાયનેસ્ટી, એટલે કે સૌથી વધુ સમય શાસન કરતો વંશ જે છે એ તુઘલક વંશ છે. ઓલમોસ્ટ 94 વર્ષ, એટલે ખૂબ 100 વર્ષમાંથી થોડુંક જ ઓછું, એટલે ખૂબ વધારે પડતો સમયગાળો જે છે એ કહી શકાય. આ તુઘલક વંશની જો આપણે વાત કરીએ તો તુઘલક વંશમાં 3 શાસકો જનરલી આપણને જોવા મળે છે: ગિયાસુદ્દીન બલબન, ઓકે, ગિયાસુદ્દીન બલબન, મુહમ્મદ બિન તુઘલક અને ફિરોઝ શાહ તુઘલક. આ આપણે જોવાના છે. ગિયાસુદ્દીન બલબનની જો હું વાત કરું તો આ ફર્સ્ટ સુલતાન હોય છે તુઘલક વંશનો, ઓકે, પહેલો સુલતાન જેને કહી શકાય આ વંશનો. તુઘલકાબાદ શહેરની સ્થાપના કરાવે છે ગિયાસુદ્દીન બલબન, અને ખાસ કરીને આના વિશે આપણે વધારે નથી જોવાનું કેમ કે બુકમાં આપણને આપેલું નથી. પણ નેક્સ્ટ જે શાસક આવે છે, નેક્સ્ટ જે રૂલર આવે છે મોહમ્મદ બિન તુઘલક, એ આપણે સારી રીતે ડિટેલમાં જોવાનું છે. ખાસ કરીને ગિયાસુદ્દીન બલબન જે છે એના વિશે યાદ રાખી લેવાનું કે તુઘલકાબાદ શહેરની જે સ્થાપના છે એ ગિયાસુદ્દીન બલબન જે છે એ કરાવે છે તુઘલકાબાદ, ઓકે. મોહમ્મદ બિન તુઘલકની જો આપણે વાત કરીએ
મોહમ્મદ બિન તુગલકની. તો આના વિશે આપણે થોડું સમજવા જવું છે ડિટેલમાં, કેમ કે આ જે શાસક હોય છે મોહમ્મદ બિન તુગલક એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કિંગ હોય છે, અથવા જેને કહી શકાય કે ડોટ ડાયો શાસક હોય છે. એનું રીઝન છે કે આ શાસક જે છે એનો ઉતાવળીયો સ્વભાવ હોય છે, અને જેને કહી શકાય કે પ્લાનિંગમાં બિલકુલ નથી માનતો, યોજનામાં બિલકુલ પણ નથી માનતો. ઉતાવળ સ્વભાવ, અને જેને કહી શકાય કે તમે જુઓ એનું એક્ઝામ્પલ પણ આપેલું છે કે 5 પ્રોજેક્ટ છે પોતાની જર્નીમાં, શાસક તરીકેની યાત્રામાં 5 પ્રોજેક્ટ મુખ્યત્વે એ ઇમ્પ્લિમેન્ટ કરાવવાની કોશિશ કરે છે, 5 યોજનાઓ, પણ એમાં એ પૂરી રીતે જેને કહી શકાય કે અસફળ થાય છે. ઓકે, એમાં એનું રીઝન પણ એ જ છે કે પોતાના જ ઉતાવળીય સ્વભાવને કારણે જે છે એ અસફળ થાય છે, ફેલ થઈ જાય છે. ઓકે, તો આ જે પ્રોજેક્ટ છે બરાબર છે, એક પણ પ્રોજેક્ટ સફળ સાબિત નથી થતો, અને આ 5 પ્રોજેક્ટ અથવા 5 યોજનાઓ કઈ છે એને થોડુંક આપણે સમજવાની કોશિશ કરીએ. તમારી બુકમાં આ વસ્તુ નથી આપેલી, તમારી બુકમાં જે છે એ 2 યોજનાઓ વિશે થોડી ઘણી માહિતી આપેલી છે, બટ મેં 5 પ્રોજેક્ટ જે છે, 5 યોજનાઓ જે છે મૂકવાની કોશિશ કરેલી છે, તો તમે સારી રીતે સમજી શકો. જેમ કે સૌથી પહેલાં રાજધાનીનું સ્થળાંતરણ જે છે એને કરાવવાની કોશિશ કરી. એનું રીઝન શું હતું? જો દિલ્હી સલ્તનતની જો રાજધાનીની આપણે વાત કરીએ તો દિલ્હી જે છે એની રાજધાની હતી, પણ સ્થળાંતર કર્યું મોહમ્મદ બિન તુગલકે, અને દૌલતાબાદમાં ફાઇનલી એને રાજધાની ગોઠવી, દૌલતાબાદ. બરાબર છે. એનું રીઝન શું હતું? તો કે ભાઈ મોંગોલના આક્રમણથી અથવા એટેકથી બચી શકાય એટલા માટે એની દિલ્હી જે રાજધાની હતી ત્યાંથી શિફ્ટ કરી અને દૌલતાબાદમાં જે છે એની રાજધાની બનાવી નાખી, જેથી કરીને એ વિદેશીઓના આક્રમણથી, ખાસ કરીને મોંગોલના આક્રમણથી બચી શકે, પણ એ બચી શક્યો નહીં. ઓકે, છતાં આક્રમણ તો એનું થયું જ. તે ઉપરાંત મુદ્રા માટે જે છે એ કોપરના સિક્કા, પ્રત્યેક મુદ્રા પ્રયોગ, એટલે કે એમાં એવું હતું એ ટાઈમ પિરિયડમાં કે ભાઈ ખાસ કરીને કોપરના સિક્કા જે છે એ મુદ્રા માટેને રાખ્યા હતા. કોપરના સિક્કા એટલા માટે કેમ કે તાંબાના સિક્કા તમે મતલબ કોપર એટલે તાંબુ, બરાબર છે, તાંબાના સિક્કા જે છે એને ચાંદીના સિક્કાની બરાબર કરી દીધા હતા. ચાંદી જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે કિંમતી ધાતુ છે, બરાબર છે. સોનું હોય, ચાંદી હોય, તમે ચાંદી જે છે એ પણ ખૂબ કિંમતી ધાતુ છે. તો હવે સિલ્વરના કોઇન્સ જે છે એ રાખવા એના કરતાં એને એવું લાગ્યું કે વધુ બેટર એ છે કે ભાઈ કોપર અથવા તો જેને કહી શકાય કે તાંબાના સિક્કા જે છે એ મતલબ ચલણમાં રાખીએ આપણે, કરન્સીમાં રાખીએ આપણે. પણ પાછું તાંબાનો જે સિક્કા છે, કોપરના જે સિક્કા છે એની વેલ્યુ તમે જુઓ કે સિલ્વરના કોઈન બરાબર, સિલ્વરના ટંક બરાબર જ એની વેલ્યુ કરી નાખી. ટંક એટલે કે એ ટાઈમ પિરિયડમાં સિક્કા, બરાબર છે, ત્યારે એને ટંક કહેતા. અત્યારે આપણે એને સિક્કા કહીશું, પણ ત્યારે એને ટંક કહેતા. તો કોપર ટંક જે છે એની વેલ્યુ એને સિલ્વર ટંકની બરાબર કરી નાખી, એટલે એક સિલ્વર ટંક, એક ચાંદીનો સિક્કો બરાબર એક કોપરનો સિક્કો, આવું કરી નાખ્યું. એટલે આનાથી થાય શું કે ભાઈ લોકો જે છે તાંબાની ખાસ પ્રમાણમાં ચોરી કરવા માંડ્યા, અને તાંબાના ખોટા સિક્કાઓ જે છે એ પણ બનાવવાનું શરૂ કરી દીધા. આ એનાથી ખૂબ જ મોટી ત્રાસદી જે છે એના જે છે સાબિત થઈ. ઓકે, ત્યારબાદ ત્રીજું જે આવે છે દોઆબ ક્ષેત્ર પર ટેક્સ. દોઆબ એટલે કે ભાઈ ગંગા યમુનાનો જે દોઆબ છે ત્યાંની વાત કરવામાં આવેલી છે. ત્યાં ટેક્સ ઇમ્પોઝ કર્યો, કેમ કે એ જે જગ્યા છે એ ખાસ કરીને ગંગા યમુનાનો જે દોઆબવાળું ક્ષેત્ર છે એ ખૂબ જ ફળદ્રુપ ક્ષેત્ર જેને કહી શકાય, બરાબર છે. તો ત્યાં એને ટેક્સ ઇમ્પોઝ કર્યો, પણ એ પણ જેને કહી શકાય અસફળ ગયો. ત્યારબાદ ખુરશન એટલે કે ભાઈ ઈરાક જે છે એમાં ચડાઈ કરવાનું નક્કી કર્યું, તો ત્યાં પણ એ અસફળ ગયો. HP એટલે કે હિમાચલ પ્રદેશ, કુલ્લુ કંગાનો વિસ્તાર, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં, ત્યાં પણ એને ચડાઈ કરવાનું નક્કી કર્યું, તો એમાં પણ એ અસફળ રહ્યો. તો આ તમામ જે એની યોજના છે, જેને કહી શકાય કે શાસક તરીકે આપણે એને સ્ટાર્ટઅપ કહી શકીએ, એનું સ્ટાર્ટઅપ, બરાબર છે, શાસક તરીકે, એમાં એ નિષ્ફળ ગયો, કેમ કે આ શાસક જે છે પોતાનો ઉતાવળીયો સ્વભાવ અને તકની રાહ જોવે તેવો નહોતો, બરાબર છે. તો આ જેને કહી શકાય કે વિધાઉટ સ્ટ્રેટેજી તમે કોઈ પણ કામ કરો તો એમાં અનસક્સેસફુલ જવાના જ છો. તો એવું જ કંઈક આના સાથે થયું, અને આ માટે જે છે એ આ યોજનાઓને તરંગી યોજનાઓ એવું જે છે એ નામ આપવામાં આવેલું છે, તરંગી યોજનાઓ ઇતિહાસમાં, બરાબર છે. તો આ ખાસ કરીને યાદ રાખવાનું છે. તે ઉપરાંત વિદેશી શાસકની જો આપણે વાત કરીએ તો આના ટાઈમ પિરિયડમાં વિદેશી શાસક આવે છે ઇબ્ન બતુતા, એ ભારત આવે છે. એટલે આ ઇબ્ન બતુતા જે છે એ આફ્રિકન હોય છે. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આના ટાઈમ પિરિયડમાં એ ભારત પર આવે છે. નેક્સ્ટ જે રૂલર આવે છે એ આવે છે ફિરોઝ શાહ. એકચ્યુઅલી આ ફિરોઝ શાહ જે છે એ મોહમ્મદ બિન તુગલકનો કઝિન હોય છે, અને આના ટાઈમ પિરિયડમાં એવા કોઈ ખાસા કામ નથી થતા, એટલે આપણે એને સમજવાની કોઈ જરૂર નથી. પણ હા, ફિરોઝ શાહની જો એના પછીના જો આપણે વાત કરીએ, બરાબર છે, ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ એકચ્યુઅલી તૈમૂરનું આક્રમણ થાય છે. ટાઈમૂર નથી, આ તૈમૂર છે, તૈમૂર, બરાબર છે. તૈમૂરનું જે છે એ આક્રમણ થાય છે. તો ખાસ કરીને એ આપણે જોવાનું છે કે ભાઈ 1398-99માં જે છે એ તૈમૂરનું આક્રમણ થાય છે, જે તૈમૂર વંશનો ફાઉન્ડર હોય છે, બરાબર છે, ખાસ કરીને તૈમૂર. તો આ જે ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ તૈમૂર જે છે, ઓકે, તૈમૂર જે છે એ બાબરના પૂર્વજ હોય છે.
ખાસ કરીને તમે જુઓ કે જ્યારે આપણે મુઘલ સામ્રાજ્ય ભણશું, મુઘલ સામ્રાજ્યને સ્ટડી કરશું ત્યારે આપણે બાબરનો જિક્ર આવશે, બરાબર છે. તો ત્યારે આપણે બાબર વિશે જોવાનું જ છે, અને એ બાબરના પૂર્વજ તરીકે જે છે એ તૈમૂર હોય છે, અને તૈમૂરનું આક્રમણ થાય છે. તો ત્યારે પણ આપણે આ વસ્તુ જોવાની જ છે. પણ અત્યારે આપણે એ યાદ રાખવાનું છે કે તૈમૂર જે છે એ બાબરનો પૂર્વજ છે, અને એને ઘણા આક્રમણ અને ચડાઈ કરેલી છે અને જીતી જાય છે. હવે તૈમૂર જે છે અહીં ખીઝર ખાનને અપોઇન્ટ કરે છે, બરાબર છે, એઝ એ ગવર્નર ઓફ લાહોર, મુલતાન, દીપાલપુર એ બધી જગ્યા ઉપર. અને ફાઇનલી જે છે એ ખીઝર ખાન છે એ સૈયદ વંશનો સ્થાપક થાય છે. અને બાકીની સ્ટોરી જે છે આપણે નેક્સ્ટ એપિસોડમાં સમજશું. પછી અહીંથી જે છે એકચ્યુઅલી સૈયદ વંશ અને જેને કહી શકાય કે ત્યારબાદ લોદી વંશ આવે છે, પણ અત્યારે આપણે અહીં સુધી જ રાખવાનું છે. તો આ રીતે તુઘલક વંશ અને તેના શાસકોને આપણે સમજી લીધું. તૈમૂરનું આક્રમણ જે છે એ ખાસ કરીને યાદ રાખવાનું છે. ઓકે, તો આપણે વાંચીએ તમારી બુકમાં કે શું કહેવાની કોશિશ કરેલી છે. તો કે ભાઈ, તુઘલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ, જેને કહી શકાય ખાસ કરીને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદી આવે છે. ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની ગઈ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મુહમ્મદ બિન તુઘલક વિશે આપણે સારી રીતે જોયું, અને ખાસ કરીને તુઘલક વંશ વિશે મેં તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.